વડોદરાની ઘટનાનો મામલો ગૃહમંત્રી હર્ષ સંઘવી વાત કરતા થયા ભાવુક। વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન। વડોદરા ઘટના મામલો ગૃહમંત્રી વડોદરાએ વાત કરતા થતા ભાવુક। ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યું નિવેદન। મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે, મારું લોહી ઉકળી ગયું છે। હર્ષ સંઘવી। આ દરિંદાને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે। અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું। કોઈ પણ ખૂણામાં છુપાય। આપણી પાસે રાજનીતિસિંહ પાસે અનેક મોકા હોય છે। નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરતા। માં અંબે અને ઘરે રહેલ માનો વિચાર કરી અને કોઈ ખોટું કામ નહીં કરતા। આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે